લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ વદ 13 મંગળવાર, તારીખ 4/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:21. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે ભરણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સાને કાબૂમાં રાખીને ચાલશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજનું જન્મેલું બાળક પણ ગુસ્સાવાળું જ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર, મિત્રો, આપનું કોઈ કામ ન થાય ને ત્યારે આપણે ભાગ્યને દોષ આપીએ છીએ, તો એ નહીં ચાલે. ભાગ્યને શું કામ દોષ આપવાનો? આપણે જ્યારે સપના આપણા પોતાના છે તો પ્રયત્ન પણ આપણા જ હોવા જોઈએ ને કોશિશ પણ આપણી જ હોવી જોઈએ. એના માટે ભાગ્યને જવાબદાર ન ઠેરવાય ને. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણા માણસોને પેલી કબજિયાતની ફરિયાદ હોય છે. એવા માણસોએ તુલસીના પાનના ઉકાળામાં થોડું સિંધવ મીઠું અને અડધી ચમચી સૂંઠ નાખીને ઉકાળો બનાવીને પીવો જોઈએ. એનાથી આપણે પેટમાં રહેતી કબજિયાત દૂર કરી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મહેનત કરીશું અને કામને સફળ બનાવશું. અને મિત્રો, આખી દુનિયાનો દસ્તુર છે, જે માણસ મહેનત કરે, પરસેવો પાડે, એને જ સફળતા મળે. તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પ્રવાસ થવાની શક્યતાઓ બહુ મોટી છે અને ઘણા બધા લોકો પરદેશનો પ્રવાસ કરવાનું વિચારે છે. એ લોકો માટે પણ આજનો દિવસ સારો સાબિત થાય. વિઝા આવી જાય, તમારી ટિકિટ કન્ફર્મ થઈ શકે. આ પરિણામ આજે તમને ચોક્કસ રીતે મળે. મિત્રો, આજે બીજી એક ખાસ વાત થવાની શક્યતા છે, તે છે કોઈ અગત્યના માણસ સાથે તમારી મુલાકાત થાય. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ પ્રગતિ લઈને આવતા સમાચાર આવે અને એનાથી તમને સારો ફાયદો મળે. આજે કોઈ કામમાં આપણે મહેનત કરી હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપ્યું હોય, કંઈક આગળ જવાના રસ્તા વિચાર્યા હોય, એ રસ્તાઓ આજે ખુલે ને પ્રગતિ થાય. આજે થોડીક દોડધામને કારણે આપણને થાક પણ લાગે. વૃષભ રાશિવાળાએ આજે વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવી. મિથુન રાશિવાળા માટે આજે કંઈક સારા સમાચાર મોસાળથી અથવા સાસરી પક્ષથી આવવાના છે. ભાઈ, આજે આ બંને જગ્યાના કામોમાં વ્યસ્ત રહેવાનું પણ થઈ શકે છે. મોસાળમાં, સાસરામાં બંને જગ્યાએ કામ હોય અને આપણે એમાં ભાગ લેવો પડે. મિત્રો, આજે કોઈ મહત્ત્વના નિર્ણય લેવાનો હોય ને તો યોગ્ય માણસની સલાહ લઈને લેવા જોઈએ. કર્ક રાશિવાળા માટે આજે કુટુંબની એકતામાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ આવતી દેખાય છે. ત્યાં કોઈકના મનમોટાવથી આપણને થોડી તકલીફ પડે, પણ આપણે જો આપણી વાણીનો સંયમ અને થોડી ધીરજ રાખીને આજના કામ પર ધ્યાન આપીએ તો આપણે આના ખોટા પરિણામમાંથી અવશ્ય બચી શકીએ. આજે તમારા અગત્યના કામનો ઉકેલ સરસ રીતે આવી જાય. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થઈ શકે છે. આજે તમારા અટકી ગયેલા કામ, વિલંબમાં પડેલા કામો પર ધ્યાન આપશો તો એ કામો પણ આજે પૂર્ણ કરી શકાય, એને આગળ વધારી શકાય. આજે વાણીની મીઠાશ
કામ ઉકેલવામાં મદદ કરી જાય. કન્યા રાશિ વાળાએ આજે દુશ્મનોથી સાચવીને રહેવાનું. આજે આપણે હરીએ ફરીએ કામ કરીએ પણ મન લાગે નહીં. તો મિત્રો આજે થોડી ધીરજ અને માનસિકતા બગડે નહીં એની કાળજી સવારથી જ રાખજો. આજે થોડી ધીરજ રાખીને દિવસ પસાર કરશો તો સારા પરિણામ પ્રાપ્ત થાય. તુલા રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ બને છે. આજે કોઈ જૂનું અટકેલું કામ પૂર્ણ થાય અને એ અંગેનું જે આપનું પેમેન્ટ હોય, એના જે પૈસા હોય તે આપણા સુધી પહોંચી જાય. આજે મિત્ર કામ કરવાનો ઉત્સાહ જાળવી રાખશો તો આગળના સમયમાં સારો ફાયદો મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે કૌટુંબિક અને પારિવારિક કામોમાં સારી સફળતા મળે, ત્યાં તમારું માન સન્માન પણ જળવાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સવારથી એકાગ્ર મન રાખીને પોતાના કામમાં આગળ વધવાનું છે. આજે ચોક્કસપણે કહું તો નસીબ સાથ આપતું દેખાય, એનો ઉપયોગ કરી લેજો. આજે ઘણો મહત્વનો પ્રશ્ન જે છે તમારી જિંદગીનો, એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન આજે તમારે કરવાનો છે અને એના માટે તમારું લક્ષ્ય મજબૂત હોવું ખૂબ જરૂરી છે. ધનરાશિવાળા માટે આજે ખર્ચનું પ્રમાણ વધતું દેખાય. આજે કામ કરવાની ઈચ્છા ન હોય છતાં પણ આપણે કામમાં જોડાવવું પડે. આજે તમારા મહત્વના કાર્યનો ઉકેલ તમે સાવધાની રાખીને ચાલશો તો આવી જશે. મકર રાશિવાળા માટે આજે આવકમાં ઘટાડો થતો દેખાય છે. તમારી મનની ધારેલી કાર્ય પદ્ધતિ અમલમાં ન લાવી શકો ને એના કારણે તમારું કાર્ય થોડું ધીમું પડે. આજે આવા કોઈક કાર્યને લીધે આપણા મનમાં રહેલો ઉચાટ, ઉદ્વેગ, આ બધી વસ્તુઓ વધી શકે છે. કુંભ રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય. આજે તમારા પોતાના કામમાં આકસ્મિક સફળતા મળવાથી અચાનક તમે કાર્ય પૂર્ણ કરી અને સારું ફળ મેળવી શકશો. જે લોકો સિઝનલ ધંધો કરે ને એ લોકોને આજે સારો લાભ મળે. મીન રાશિવાળા માટે આજે પ્રોપર્ટીને લગતા કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. પ્રોપર્ટી લેવી છે, વેચવી છે, એની પર કંઈક લોન લેવી છે, બધા કાર્ય આજે ખૂબ સરળતાથી થઈ શકશે. આજે છે ને કામકાજ અંગેનો દિવસ વ્યસ્તતાથી ભરેલો છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.
લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 વૈશાખ વદ 14 બુધવાર તારીખ 5/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:21. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યારે આપણે આગળ વધવાની ઈચ્છા હોય ને, ત્યારે આપણે આપણી આજુબાજુના સંબંધોને મજબૂતાઈ આપવી પડે. તો તમારી આજુબાજુના સંબંધોને મજબૂત રાખવામાં સફળ થશો તો જીવનમાં મોટી અને સારી સફળતાઓ જરૂર મળે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ, અને આજના જન્મેલા બાળકો ચોક્કસ આસપાસના સંબંધોને મજબૂતાઈ આપનારા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આગળ વધવા માટે કોઈ પણ પરિસ્થિતિની ચિંતા ન કરવી જોઈએ. તમારે આગળ જ વધવું છે ને, તો તમારે તમારા પ્રયત્ન વધારવા જોઈએ. કારણ કે આપણા કરેલા પ્રયત્ન, આપની કરેલી કોશિશ ક્યારેય ખાલી નથી જતી. તો ચિંતાઓ કરવાથી આપણે ત્યાં જ બેસી રહીશું, પણ પ્રયત્ન કરીશું તો સફળતા અવશ્ય મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે બુધવારના દિવસે મિત્રો તરફથી ખૂબ સારી મદદ મળતી દેખાય છે. આજના દિવસે તમે તમારા અગત્યના કામનો ઉકેલ મિત્રોની સહાયથી લાવી શકશો. આજે ભાગ્ય પણ આપણી પર મહેરબાની વરસાવતું દેખાય છે. આજે નવું સાહસ કરવાનું મન થાય તો કરી લેજો. વૃષભ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થવાની સંભાવનાઓ છે. આજે પરિવારમાં એકતા જળવાઈ રહેતી દેખાય છે, જેનો લાભ આપણને આજના દિવસે ખૂબ સારી રીતે મળે. મિત્રો, આજે નાણાંનો વ્યય વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. મિથુન રાશિવાળા માટે આજે ધનમાં નુકસાની થતી દેખાય છે ભાઈ. તો આજે બચત સાચવવી, ખોટા ખર્ચાથી દૂર રહેવું અને જીવનમાં કોઈ પણ રીતે પૈસાનો વ્યય ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે તમારા મહત્ત્વના કામમાં પણ અડચણો આવતી દેખાય છે. આજે ટૂંકમાં કહીએ ને તો ધીરજ રાખીને સમજી વિચારીને આજનો દિવસ પસાર કરવો જરૂરી. કર્ક રાશિવાળાએ આજે ખાસ પ્રવાસમાં સાચવવું જરૂરી બને છે. આજે તમારી નાણાકીય ગૂંચનું નિરાકરણ મળી જશે. દાંપત્ય જીવનની ગૂંચ પણ કદાચ આજે ઉકેલી શકાય. પણ આપણા મહત્વના કાર્યમાં આપણે સંભાળીને ચાલશું તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. સિંહ રાશિવાળાએ આજે થોડી સમજણ અને સાવધાની જોડીને ચાલવાનો દિવસ છે. આજે કોઈ સ્થાયી સંપત્તિ માટે નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેવો જરૂરી બને. કન્યા રાશિવાળા માટે આજે સારી તક સામે આવતી દેખાય છે. વેપારની, લગ્ન જીવનની, બીજા કોઈ સામાજિક કામની કોઈ સારી તક તમારી સામે આવે, પણ તમારે એને ઝડપવાની છે. ઝડપવામાં જો કોઈ બેકાળજી રહી, જવાબદારીથી ચૂકી ગયા તો એ તમારા હાથમાંથી સરી પણ પડે. આજે બપોર પછી કોઈ નાનકડી વાત એવી બને જે તમને બેચેન કરે, પણ ત્યારે ધીરજ રાખીને દિવસ પસાર કરજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા. આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાની જરૂરિયાત છે. ભૂતકાળમાં કરેલા રોકાણથી સારી આવક આજે થઈ શકે છે, પણ તેની સામે ખોટા ખર્ચાઓ પણ ઊભેલા દેખાય છે. તો ખર્ચા પર ધ્યાન આપીને બચત વધારવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. આજે મોસાળથી કંઈક સારા સમાચાર અવશ્ય પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિવાળાને આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય. આજે તમારી સામાજિક, કૌટુંબિક અને વ્યાપારિક આ બધી સમસ્યાઓ તમને ઘેરતી દેખાય છે અને ત્યાં તમારી જવાબદારીઓ વધવાથી તમને માનસિક થાક લાગે. ધનરાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. આજે તમને જૂના રોકાણથી થોડો ફાયદો મળે, પણ આજે અચાનક આકસ્મિક કોઈ બીમારીને કારણે ખર્ચા આવે તો એ બચત આપની વેડફાઈ પણ જાય. મકર રાશિવાળા માટે આજે વેપારિક પ્રગતિ ખૂબ સારી થતી દેખાય છે. આજે તમારા વેપારના કોઈ મહત્ત્વના કાર્યમાં તમારા નજીકના સારા વેપારી મિત્રો તમને સહાય કરી જાય. એમની સલાહથી તમે આજે સારું કામ કરી શકો. આજે કંઈક નવો વેપાર પણ મનમાં આવતો દેખાય છે અને એનો અમલ પણ તમે આજે કરી શકો છો. કુંભ રાશિવાળા માટે આજે કંઈક નવા કામ કરવાનો દિવસ છે. તો આજે કંઈક નવી બાબતો મનમાં ઉપસીને આવી હોય, મનમાં આવી હોય ને કામ કરવાની ઈચ્છા હોય તો એની પર અમલ તમે આજે કરી શકો છો. આજે ખોટા વાદ વિવાદથી દૂર રહેવું આપણા માટે હિતાવહ. મિત્રો, આજે કોઈ પણ કાર્યમાં પગલું ભરો ને તો સમજી વિચારીને ભરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે આજે કોઈ દસ્તાવેજી કામ કરવાનું હોય તો વાંચી વંચાવીને કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈને કરવું જરૂરી દેખાય. આજે નાણાકીય વ્યવહારમાં સમજીને આગળ વધવું જરૂરી. આજે કોઈ કરાર કરવાના હોય તો પણ સાવધાની રાખજો. અને મિત્રો, એક નાનકડી સલાહ આપું, એને સાંભળજો અને અમલમાં મૂકજો. આજે કોઈ પણ કામમાં કોઈની પણ સાથે ગેરસમજ ન થાય ને એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.